સુરા સાહિત્ય અને આજના કાર્યક્રમ વિશે સુરા સંત અને સાહિત્યની આ ભૂમિ એટલે કે વીરપુરમાં જલારામ બાપાના આશીર્વાદથી આજરોજ શ્રી આવિષ્કાર યુનિવર્સલ ફાઉન્ડેશન, પ્રેરણા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને ક્ષત્રિય રાજપૂત સમાજ વીરપુરના સંયુક્ત ઉપક્રમે સન્માન સમારોહનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મને ઉપસ્થિત રહેવાની તક મળી અને જે વિવિધ સંસ્થાઓ અને દરેક સમાજ દ્વારા ખૂબ ભાવ રીતે સ્નેહ રાખી અને સન્માનિત કરવામાં આવી એ બદલ ખૂબ ખૂબ સર્વે સમાજના આગેવાનશ્રીઓની ખૂબ ખૂબ હૃદયપૂર્વકની આભારી છું. સાથે સાથે આ ત્રિવિધ સમાજની પણ અને સંસ્થાઓની પણ આભારી છું. આ ઉપરાંત આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી અને વિધાનસભા જેતપુર વિધાનસભાના ધારાસભ્યભાઈ શ્રી જયેશભાઈ તેમજ ગોરધનભાઈ જે અમૂલ ડેરીના વાઇસ ચેરમેન છે અને વિવિધ આગેવાનશ્રીઓની ઉપસ્થિતિ હતી. ખાસ કરીને શિક્ષણ આ ભૂમિની અગત્યતા અને આવનારા સમયમાં ભાવિ પેઢીનું જે રીતના સંસ્કારોના સિંચન સાથેનું શિક્ષણ છે એ અપાવી શકે એ માટેના એક આ સન્માન સમારોહમાં મને ઉપસ્થિત રહેવાની તક પડી એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત વેલજીભાઈ સરવૈયા ટ્રસ્ટના પ્રમુખ મુરબ્બી જગદીશભાઈને વિનંતી, જગદીશભાઈ સરવૈયાને તેઓ પ્રેરણા સ્કૂલ અને ક્ષત્રિય સમાજની માતાઓ આપણા અધ્યક્ષાનું સન્માન કરી રહ્યા છે. ક્ષત્રિય સમાજમાંથી જે બહેનોને બાર એસોસિએશન એટલે કે વકીલ મંડળ જેતપુર શિક્ષણ મંત્રી માનનીય રેવાબા જાડેજા સાહેબનું સન્માન કરશે. ત્યારબાદ દિગ્વિજયસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા અને સહદેવસિંહ જાડેજા આ બધા મિત્રોને વંદે વંદે. વીરપુર દયાસ પર પધારે ઉપસરપંચ સંજયભાઈ ઠુંગાને વિનંતી, સંજયભાઈ પધારો. ધર્મરાજસિંહ જાડેજાને પણ વિનંતી ડાયસ પર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આ સન્માન કાર્યક્રમમાં બ્રહ્માકુમારીના બહેનો સ્વાગત માટે પધારે સુશીલાબા જાડેજા તેમજ એમની સાથેના જે સ્ત્રોત છે. હંમેશા આપણી વીરાંગનાઓએ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈથી લઈને અનેક પ્રેરણા સ્ત્રોતો આપણી માતાઓ છે કે જેણે આ દેશની રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ પ્રમુખ રસિકભાઈ ભંડારી સાહેબને વિનંતી પોતાનું સ્થાન ડાયસ પર ગ્રહણ કરે. બેઠા છીએ